ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। इन्द्रियाणां हि चरताम् यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। इंद्रियाणां चरतां यन्मनः अनुविधीयते। इंद्रियो જ્યારે પોતાના વિશ્વમાં વિચરણ કરતી હોય ત્યારે જે મન ઇન્દ્રિયોને અનુસરે છે એટલે ઇન્દ્રિય બહિર્મુખ હોય વિષયમાં વિચરણ કરતી હોય ત્યારે મન પણ ઇન્દ્રિયોની પાછળ પાછળ વિષયોનું ચિંતન કરવા લાગે છે. એટલે માની લઈએ કે ચિંતન થઈ રહ્યું છે, એમાં કંઈક રાગ રહેલો છે, અંતેથી મન એ વિષયની અંદર અટવાઈ જાય છે, એની અંદર રત થઈ જાય છે. તે વખતે મન એ વિષયનું ચિંતન કરતું હોય છે. તે સ્વાભાવિક છે, આત્માનું ચિંતન ન જ કરતું હોય. વિષય બહિર્મુખ છે, આત્મા અંતરતમ છે, એટલે એક સાથે બે વિષયનું ચિંતન થઈ ના શકે. તેથી કહે છે કે જ્યારે મન ઇન્દ્રિયનું અનુસરણ કરતાં કરતાં વિષયની અંદર અટવાઈ જાય ત્યારે આત્મચિંતનમાંથી હટી જાય છે. તદસ્ય હરતિ, એમ કહેવાય કે જાણે કે એની પ્રજ્ઞાનું હરણ કરી લેવામાં આવ્યું. વાયુર્નાવમ ઇવ અંબસી,
જળની અંદર જેવી રીતે વાયુ નાવને બીજી દિશામાં ખેંચી જાય છે તેવી રીતે જાણે કે આ ઇન્દ્રિયો પ્રજ્ઞાને અથવા જ્ઞાનને બીજી દિશામાં ખેંચી જાય છે. એટલે કે ઇન્દ્રિયો કહો કે વિષયોનું ચિંતન કહો તે અને આત્મચિંતન સાથે હોઈ ના શકે. વિષયો બહિર્મુખ છે, આત્મા અંતરતમ છે, તેથી એક સાથે બંનેનું ચિંતન ના થઈ શકે. માટે કહ્યું કે જે મન ઇન્દ્રિયોની પાછળ એટલે કે વિષયમાં વિચરણ કરતું હોય એ આત્મચિંતનથી વિમુક્ત થઈ જાય છે. તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશ ઇન્દ્રિયાણી. એટલે મુખ્યત્વે ભગવાન ઇન્દ્રિયોના એની અંદર દૂષિત કહી છે કે ઇન્દ્રિયો વિષયમાં વિચરણ કરે છે અને એ રીતે આ જ્ઞાની પુરુષની પ્રજ્ઞાને પણ હરી લે છે. એ રીતે કે મન જ્યારે વિષયના વિચારોમાં રત થઈ જાય ત્યારે આત્મચિંતન કરી શકતું નથી. અને એ રીતે એમ કહેવાય કે ઇન્દ્રિયોએ મનમાંથી આત્માની પ્રજ્ઞાનું હરણ કરી લીધું. પ્રયોજન એ છે એમ કહેવાનું તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશ ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયાર્થેભ્ય માટે એ મહાબાહુ અર્જુન તેથી જે સાધકે કે જે મહાપુરુષે પોતાની ઇન્દ્રિયોને બધા વિષયોમાંથી નિવૃત્ત કરી છે. નિગૃહીતાણી ઇન્દ્રિયોને વશમાં કરી છે અને તેથી અથવા ઇન્દ્રિયોને વિષયમાં વિચરણ કરવા દેતો નથી, તો જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય. આમ કરીને એ ઇન્દ્રિયોને મુખ્યત્વે ભગવાને દોષિત ઠરાવી છે. કલ્પિત જેને કહેવાય અંગ્રેજીમાં. ટૂંકમાં એ જ જાણે કે દૂષિત છે. પણ આપણે કહ્યું તે પ્રમાણે ખરે રાગદ્વેષ ખરેખર દૂષિત છે. માત્ર જ્ઞાની પુરુષનું મન પણ વિષયમાં વિચરણ કરતું હોય માટેમાં અટવાઈ જાય એવું કોઈ નિયમ તો નથી ને. એટલે આગળ કહ્યું ને કે રાગદ્વેષ વિયુક્ત સ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન. રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચરણ. ટૂંકમાં રાગદ્વેષથી મુક્ત જે ઇન્દ્રિયો છે એવી ઇન્દ્રિયો વડે એ વિષયનું વિચરણ કરતો હોય. એટલે જરૂર હોય તો એવું વિષયોમાં વિચરણ કરવાની આવશ્યકતા નથી, તો વ્યવહાર પૂરતું. ત્યારે પ્રસાદમાં ત્યારે પણ એનું મન પ્રસન્ન જ રહે છે. એની પ્રસન્નતામાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. એટલે ખરેખર તો ભગવાન ઇન્દ્રિયોની વાત કરે છે. આપણે કહ્યું તે પ્રમાણે આપણે રાગદ્વેષની વાત કરવી જોઈએ કે આ રાગદ્વેષ છે એ આપણને બંધન કરનારા છે. એ રાગદ્વેષ સહિતનું ચિંતન થતું હોય ઇન્દ્રિયો દ્વારા ત્યારે ઇન્દ્રિયો એમાં બંધાઈ જાય છે જાણે કે. એટલે રાગદ્વેષથી મનને મુક્ત કરવાનું છે. અને રાગદ્વેષ અવિદ્યાની ઉપજે છે અને અવિવેકની ઉપજે છે. કશી વસ્તુમાં આસક્તિ જન્મનું નામ રાગ હશે ત્યારે જન્મે જ્યારે આપણે વસ્તુના સ્વભાવને બરાબર ન જાણતા હોઈએ. કશામાં આસક્તિ ક્યારે થાય? વસ્તુની એક બાજુને જોઈએ ત્યારે. આપણું મન એવું સામાન્ય રીતે એક જ પાસાને જોતું હોય છે. બધા પાસાને જોતું નથી. એના માટે એક પાસાને કારણે ક્યાં તો એમાં આકર્ષણ જન્મે કે પછી એમાં વિરોધ જન્મે, રાગ જન્મે કે દ્વેષ જન્મે. પણ મન જો વિષયના બધા જ પાસાનું ચિંતન કરી શકતું હોત તો રાગ પણ ન જન્મે, દ્વેષ પણ ન જન્મે. વિષય જે છે તે છે જ. આમ જોવા જઈએ તો વિષય મિથ્યા છે અથવા વિષય આત્મા જ છે. સાચી રીતે જો મન વિષયને સમજે તો ક્યાં તો વિષય મિથ્યા છે એટલે કે એમાં કોઈ સુખ વગેરે છે નહીં. વિષય જે આપણને સુખ આપતા જણાય છે માત્ર આભાસ જ છે, કોઈ વાસ્તવિકતા નથી. એકવાર એ સમજાયા પછી એ વિષય કંઈ કરી પણ ન શકે આપણને. બરાબર, ચાલો વ્યવહારમાં જરૂર હોય તો વિષયનો વિચાર કરીએ, ચિંતન કરીએ કે વ્યવહાર કરીએ. પણ મનમાં જ્યારે આકર્ષણ નથી કે દ્વેષ નથી તો પછી
કોઈ વિષયો બાંધતા. ભાઈ કયું વિષય ન હોતી બદનાતી એથી વિષય એમ કરીને જગતના વિષયોને બિચારાને નિંદા કરવામાં આવી છે. એને જ વિષય કહેવા જે બાંધે છે. આ બિચારું ક્યાં બાંધવાનું હતું? આ તો એની જગ્યાએ છે. અને આપણે એનો માણીએ, એનો અનુભવ કરીએ એટલે એને બાંધ્યો એવું પણ નથી. તો પછી એવું આકર્ષણ જન્મે કે આપણે મુક્ત ના થઈ શકીએ તો એનો વાંક નથી. આપણામાં આકર્ષણ જન્મે અંદરની કંઈ ખામીને કારણે. બહારની વસ્તુ માટે આકર્ષણ એટલા માટે જન્મે છે કે અંદર પોતાના માટે આકર્ષણ નથી, અંદર પોતાના માટે સંતોષ નથી. એક આંતરિક અસંતોષ છે અને મન સંતોષની ખોજમાં છે. એટલે આમાં સંતોષ એને દેખાય છે, અંતેથી એમાં અટવાઈ જાય છે. બાકી કોઈ વિષય આપણે બાંધતા નથી, કશું કોઈ બાંધતું નથી. કોઈ બાંધતું હોય તો આ રાગદ્વેષ છે જે અવિવેકનું પરિણામ છે. પણ ચાલો, એટલે ભગવાન કહે છે કે ભગવાન અહીંયા આગળ ઇન્દ્રિય નિગ્રહને કે ઇન્દ્રિય પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું એને બહુ મહત્વ આપ્યું છે. પણ ઇન્દ્રિય પ્રભુત્વ પ્રાપ્ત કરવાનો એક ઉપાય એ છે કે ઇન્દ્રિયોને આપણે બળપૂર્વક એના વિષયમાંથી ખેંચી લઈએ, અથવા જે કારણથી ઇન્દ્રિયો વિષયમાં આકર્ષાય છે એ આકર્ષણથી ઇન્દ્રિયોને મુક્ત કરીએ. પણ ખરું જ ને, જો ઇન્દ્રિયોને બળપૂર્વક અંતર્મુખ બનાવવાની હોય તો હંમેશા કર્યા કરવું પડે. પણ ઇન્દ્રિયોને વિવેકપૂર્વક જો અંતર્મુખ બનાવવાની હોય તો પછી જોઈ શકે છે કે આ મને જે સુખ છે એ મારું પોતાનો અધ્યારોપ છે, રમણીયતાનો આરોપ થયો એના પર. એટલે એ આપણે અધ્યારોપ કરેલો છે કે વાસ્તવમાં એમાં સુખ પણ નથી, દુઃખે નથી. દુનિયામાં દુઃખ છે એ વાત એ બરાબર નથી. સુખ દુઃખ બધું મારા મનમાં જ છે અને મારા મનને સુખ દુઃખનું ને અભિવ્યક્ત કરવા માટે દુનિયા માત્ર નિમિત્ત જ બને છે. દુનિયા બટન દબાવતી હોય છે, સુખનું બટન દુઃખનું બટન. એ પ્રકારે મને એમ લાગે એ સુખ દુઃખ ત્યાંથી આવે છે. આ ઘણી વાર ચર્ચાઓ થઈ ગઈ છે બધી. પણ એટલે 68માં શ્લોકમાં કહે છે તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્માત તે કારણથી હે મહાબાહો, હે અર્જુન, યસ્ય ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ સર્વશઃ નિગૃહીતાનિ, જેની ઇન્દ્રિયો વિષયમાંથી સર્વ રીતે નિગૃહિત થઈ ગઈ છે. એટલે કે ઇન્દ્રિયોને વિષયના એના વિચરણમાંથી મુક્ત કરવામાં આવી છે, અંતર્મુખ બનાવવામાં આવી છે. તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત હોય છે. એટલે આ બધા શ્લોકોમાં ભગવાને આ ઇન્દ્રિયોનો નિગ્રહ પર બહુ ભાર દીધો છે. પણ મેં કહ્યું તે પ્રમાણે ઇન્દ્રિયો તો પોતાનું કામ કરતી હોય છે. જે વસ્તુ બંધન કરનારી છે એ તો એમાં રહેલા રાગ દ્વેષ છે. એટલે આપણે માની લઈએ કે ભગવાન જ્યારે ઇન્દ્રિયોની ટીકા નિંદા કરતા હોય ત્યારે એમાં રહેલા રાગ દ્વેષની નિંદા કરે છે. એટલે ભાષ્યકાર કહે છે યદતો હ્યપી ઇતિ ઉપન્યસ્તસ્ય અર્થસ્ય અનેકધા ઉપપત્તિમ ઉક્ત્વા તમ ચ અર્થમ ઉપાદ્ય ઉપસંહરતિ તસ્માદિતિ. 60માં શ્લોકથી શરૂ કર્યું યતતો કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત, કે ભલે વિદ્વાન કે વિવેકી પુરુષ હોય
પણ જો મનમાં રાગદ્વેષ હોય તો રાગદ્વેષ છે એના મનને આત્મચિંતનથી બળાત્કારે ઘસડીને વિષયના ચિંતનમાં દોરી જાય છે, એવું કહેવામાં આવ્યું. એ 60મા શ્લોકથી મળીને 7 શ્લોકોની અંદર ઉપન્યસ્ય અર્થસ્ય જે વિષય પ્રસ્તુત કરવા, ઉપન્યાસ એટલે પ્રસ્તુતિ, જે વિષયને પ્રસ્તુત કરવામાં આવ્યો, અનેકધા ઉપપત્તિમ ઉક્ત્વા, અનેક રીતે ઉપપત્તિયેલી યુક્તિ, ભગવાને અનેક રીતે યુક્તિઓ કહી અને એ રીતે ભગવાને જાણે કે સિદ્ધ કર્યું કે ભાઈ ઇન્દ્રિયો જે છે એનો નિગ્રહ અત્યંત મહત્વનો છે. એ બધું સમજાવ્યા પછી ઉપસંહાર કરે છે એ જ વસ્તુને. એટલે એમને આપણને એમ લાગે કે આ ભગવાન એની જ વાત કહી રહ્યા છે આ શ્લોકની અંદર. ઉપસંહારમાં એ જ વાત કરવામાં આવે ઉપક્રમમાં કરી હોય. ઉપક્રમ ઉપસંહાર હોય એટલે આપણે કંઈક વસ્તુને પ્રસ્તુત કરતા હોઈએ. ઉપક્રમ આપણે કરીએ, પહેલાં એનું ઇન્ટ્રોડક્શન કરીએ, ઉપક્રમ કરીએ, ઘણી રીતે સમજાવીને પછી ઉપસંહાર કરીએ. ઉપક્રમ ઉપસંહાર સમાન જ દેખાતા હોય, પણ ઉપક્રમ ઉપસંહાર છે એટલે સમાન છે નહીં કે એની જ વસ્તુ ફરી કહેવામાં આવે, એટલે કે ત્યાં આગળ પુનરુક્તિ નથી. ઉપક્રમ અને ઉપસંહાર એ પ્રકારનો સંબંધ છે. નહીં તો કદાચ આપણને લાગે કે ભગવાન આની એ જ વસ્તુ વળી પાછા દોહરાવી રહ્યા છે, તો કેવું નથી. અનેકધા ઉપપત્તિમ ઉક્ત્વા તમ ચરતમ ઉપપાદ્ય, વળી ઇન્દ્રિયના નિગ્રહ વિષયનો જે મુખ્ય વિષય છે એના વિશે અનેક પ્રકારની યુક્તિઓ કહીને ઉપસંહરતી ઉપપાદ્ય, વળી પાછું એને યુક્તિથી સમજાવીને આ શ્લોકમાં 68મા શ્લોકમાં એનો ઉપસંહાર કરે છે. તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ, હે મહાબાહો જેની ઇન્દ્રિયો સર્વ રીતે વિષયમાં નિગૃહિત થઈ છે, વિષયોમાંથી જે ઇન્દ્રિયોને રોકી રાખવામાં આવી છે, નિગ્રહ કરવો રોકી રાખવો એટલે કે એની સ્વાભાવિક પ્રવૃત્તિ ન કરવા દેવી. ઇન્દ્રિય એની સામાન્ય પ્રવૃત્તિઓ બહિર્મુખતા, વિષયમાં જવું એ ન જવા દેવી, એમ કરીને નિયંત્રિત કરવી. ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી નિગૃહીતાની, વિષયમાંથી ઇન્દ્રિયોને નિગૃહિત કરવામાં આવે, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવામાં આવે. એટલે કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે વિષયો પ્રત્યે જવું અને એ સ્વભાવ પ્રમાણે ઇન્દ્રિયોને વર્તવા ન દેવી અને એ પ્રકારે રોકી રાખવી. હવે એવું બહુ લાંબુ ચાલે, સાચી વાત તો રોકી રાખવાનું કામ બહુ લાંબુ ન ચાલે. છેવટે ઇન્દ્રિયો એના આકર્ષણ મુક્ત થાય ત્યારે જ આપણને શાંતિ મળે, તે ના મળે. ઇન્દ્રિયોને એટલે મનને વિષયમાં આકર્ષણ હોય તો વારંવાર જતું રહેવાનું, આપણે જરાક અસાવધાન થાય જતું રહેવાનું. એટલે સાવધાન રહેવું તો જોઈએ, પણ છેવટે તો ઇન્દ્રિયોને એટલે કે મનને આ વિષયોની આસક્તિમાંથી મુક્ત કરવું જોઈએ. એને બતાવીને કે વિષયમાં કોઈ પ્રકારનું સુખ નથી, વિષયો સુખ આપતા જણાય છે એ માત્ર આભાસ છે. એટલે કે વિષયોમાં સુખનો આભાસ છે, સુખ વાસ્તવિક રીતે નથી. એ દેખાડવું, મનને વારંવાર દેખાડવું. એ પ્રકારે મનમાં જો ખોટું આકર્ષણ ઉત્પન્ન થયું છે. અત્યાર સુધી જ્યારે જ્યારે પણ આપણને કંઈક સુખ જોઈતું હોય તો આપણે હંમેશા વિષયમાં જ જતા હોઈએ છીએ. કોઈ વિષયને આપણા અનુભવીએ એટલે આપણે સુખ મળે, એનું માનતા થઈ ગયા છે કે સુખ ત્યાં છે. પણ જેમ સમજીએ કે ના ત્યાં સુખ નથી, ત્યાં કશું ને સુખ દુઃખ કંઈ પણ વિષયમાં નથી. આપણે એનો અધ્યારોપ કર્યો છે અને પછી આપણે જ એને ઈચ્છીએ છીએ, રમણીયતાનો આરોપ કરીને આપણે પછી ઈચ્છીએ છીએ. એ પ્રકારે ઇન્દ્રિયોને એવા આરોપથી મુક્ત કરે, એટલે મનને એ આરોપથી મુક્ત કરવામાં આવ્યું વારંવાર વિવેકથી કે હે મન, જો સુખ તો તારું પોતાનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે.
અન્યત્ર સુખનો લેશ માત્ર પણ નથી. કારણ કે જગતના વિષયો ભગવાને બનાવ્યા છે એ આપણને ઉપયોગી થવા બનાવ્યા છે, સુખ મળે છે બનાવ્યા. કે સુખ તો આત્મા, સુખ સ્વરૂપ તો આત્મા જ છે. એટલે ભગવાને સુખ ના માટે વિષય બનવાની જરૂર નથી ને. આત્મા જ જ્યારે સુખ સ્વરૂપ છે ત્યારે પછી જગતના વિષયોમાં સુખની જરૂર નથી ને ભગવાને બનાવવાની. એટલે ભગવાને જગતના વિષયોને ઉપયોગી થવા બનાવ્યા છે, સુખ આપવા માટે બનાવ્યા નથી. કારણ કે સુખ સ્વરૂપ તો આત્મા જ છે. એટલે એ આપણે છેવટે સમજીએ એટલે વારંવાર આપણને નિરાશા મળતી હોય છે. વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિમાં વારંવાર આપણને નિરાશા મળતી હોય છે. મને એમ કે જ્યાં આટલું મને મળી જાય એટલે બસ પૂરું થઈ જશે, મારે કંઈ જરૂર નહીં પડે. એ મળ્યું, થોડો વખત કંઈક એને માની અને નશો રહ્યો સુખનો, પાછો જતો રહ્યો. પછી બીજું કોઈ ધ્યેય આપણે કરીએ, પછી વળી પાછી એ મળ્યું. એમ કરતાં કરતાં જોયું તો જગત આપણા જીવનની અંદર એક પછી એક નિરાશાઓની જ પરંપરા છે. આશાની પરંપરા, નિરાશાની પરંપરા જન્મતી. જો આપણે જગતમાંથી સુખની અને સફળતાની અપેક્ષા રાખતા હોઈએ તો મોટા ભાગે માણસમાં વિવેક જન્મતો જ નથી. મરે ત્યાં સુધી કંઈ ને કંઈ શોધતો જ હોય છે, પ્રયત્ન કર્યા જ કરતો હોય છે. એટલે આ બધો વિવેક જોઈએ. એમને પેલી ઇન્દ્રિયોને ખેંચી લીધી તમે ના જવા દો, અને એ બધી વસ્તુ લાંબી ચાલે નહીં. ઇન્દ્રિયો કહો કે મન કહો, વિવેક જન્મે એને માત્ર વિવેક નહીં, મનને સુખનો અનુભવ થાય. એટલે જ્યારે અંતર્મુખ બને મન, એને આત્માનુભવ થાય, આત્મસુખનો અનુભવ થાય, ત્યાર પછી બીજું કંઈ માગશે નહીં. નહીતર તો આપણે મનને રોકી જ રાખવું પડે, એટલે બહારને રોકી રાખવો પડે. પરીક્ષા વખતે બહાર ના જવા દઈએ, વાંચતું પણ જાય, પછી બોલાવી લાવે, પાછું જાય. તેવી રીતે મન પણ ગયા જ કરે જ્યાં સુધી મનને વાસ્તવિક અનુભવ નહીં થાય. એટલે આ બધો ઉપાય એક જ છે કે મનને અનંત સુખનો કે પછી નિશ્ચિત સુખનો અનુભવ કરાવવો. એટલે આત્મજ્ઞાનથી, પહેલાં અંતર્મુખતાથી. એના માટે કર્મયોગ સાધન છે, છેવટે આત્મજ્ઞાનથી. ભાષ્યમાં કહે છે, ઇન્દ્રિયાણામ પ્રવૃત્તૌ દોષ ઉપપાદિત યસ્માદ. જે કારણથી ઇન્દ્રિયોની વિષયમાં પ્રવૃત્તિ જે થાય છે એમાં દોષ છે, એનું આપણને યુક્તિથી સમજ આપવામાં આવે. ભાઈ પાછું કહ્યું તે પ્રમાણે ઇન્દ્રિયોની વિષયમાં પ્રવૃત્તિ એક દોષ નથી. ઇન્દ્રિયમાં રહેલા રાગ દ્વેષ દોષ છે. હા, વિષયમાં પ્રવૃત્ત થાય એટલે વિષયો રાગ દ્વેષ ઉત્તેજિત કરે, એ રીતે વિષય જે છે એ આપણને દુઃખ આપનારો નીવડે. વિષય આપણામાં રહેલા રાગ દ્વેષને ઉત્તેજિત કરે, એમ લાગે પેલું દુઃખ આપે છે. દુઃખ તો અહીંથી જ મળે છે, પેલું સુખ આપે છે, સુખ પણ અહીંથી જ મળે છે. આપણા રાગ દ્વેષને ઉત્તેજિત કરવા દ્વારા આપણને સુખ દુઃખનો અનુભવ થાય છે. એના માટે બહારની વસ્તુઓ છે, વિષયો છે, વ્યક્તિઓ જે કંઈ હોય એ નિમિત્ત બનતી હોય છે. તસ્માત યસ્ય તે હે મહાબાહો નિગૃહીતાની સર્વશઃ સર્વપ્રકારૈઃ માનસાદિભેदैः ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યઃ શબ્દાદિભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇન્દ્રિયાણામ પ્રવૃત્તો દોષ ઉપાદિતા યસ્માત. જે કારણથી ઇન્દ્રિયમાં દોષ છે એ ભગવાને યુક્તિથી સમજાવ્યો. કેવી રીતે ઇન્દ્રિયો જ્યારે વિષયમાં પ્રવૃત્ત થાય ત્યારે કેવી રીતે અનેક પ્રકારનું બંધન દુઃખ કરનારી બને છે, અને ઇન્દ્રિયો વિષય નિવૃત્ત થાય
ત્યારે મનુષ્ય મુક્ત બને. એવું ભગવાને એ રીતે વર્ણન કર્યું. ઇન્દ્રિય શબ્દ ત્યાં આપણે રાગ દ્વેષ લખવા સમજવાનું. રાગ દ્વેષથી પ્રવૃત્ત થાય તો બંધાય છે, રાગ દ્વેષથી મુક્ત થાય તો મુક્ત થાય છે. હવે સ્થિત પ્રજ્ઞાના વર્ણનમાં આ બધાની આ તો બહુ નીચલી વસ્તુ છે ને, નીચલા સ્તરની વસ્તુ છે. પણ ભગવાને સાધન પણ આપ્યા છે. સ્થિત પ્રજ્ઞાનું વર્ણન તો 4 શ્લોકમાં કરવામાં આવ્યું પહેલાં. પછી આ બધું કહેવામાં આવ્યું છે સાધકને માટે, જે સાધન છે એની સમજ માટે. તસ્માદ યસ્યતે હે મહાબાહો, હે મહાબાહો અર્જુન, જે હતી ના નિગૃહીતાની સર્વશ સર્વ પ્રકારે, બધા જ પ્રકારથી, બધી જ રીતે, બધી જ બાજુથી ઇન્દ્રિયોને એમના વિષયમાંથી નિયંત્રિત કરવામાં આવે છે. નિગૃહિત વિષયોને અંદર ખેંચી લેવામાં આવે છે. કેવી રીતે માનસાદિ ભેદ, એ વિષયો ભિન્ન ભિન્ન પ્રકારના છે. ઇન્દ્રિયના વિષયો પણ છે અને મનના વિષયો પણ છે. આ બધામાંથી મનને ખેંચી લેવાનું છે. ઇન્દ્રિયોનો આપણે અનુભવ ન પણ ઇન્દ્રિય હાથનો અનુભવ ન પણ કરતા હોઈએ તો મનમાં બેસીને શેકી ચલી અનેક પ્રકારનું ચિંતન કરતો હોય. અને તેથી એવા માનસ વિષયો પણ હોય છે જેમાં માણસને રતિ હોય અને એ રીતે એનું સુખ ભોગવતો હોય. તો આ પછી આ ભૌતિક વિષય હોય કે પછી કલ્પિત વિષય હોય, માનસ વિષય હોય, પણ કોઈ રીતે મન આ પ્રકારે બહિર્મુખ હોય તો એ આત્માનો અનુભવ ના કરી શકે. તો આત્મજ્ઞાનથી એ વિચલિત થઈ જાય. આમ આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ભગવાને આ ચર્ચા કરી છે કે આત્મજ્ઞાન નિષ્ઠામાં આ ઇન્દ્રિયોની જે બહિર્મુખતા છે એ આત્મજ્ઞાની નિષ્ઠામાં અવરોધરૂપ છે. ઇન્દ્રિયોમાં બહિર્મુખતા છે કારણ કે આ વિષયો પ્રત્યે આકર્ષણ છે, અને માટે ઇન્દ્રિયોને વિષયમાંથી કોઈ પણ રીતે નિયંત્રિત કરીને અંતર્મુખ બનાવવી જોઈએ, તો જ આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે એવું ભગવાન કહે છે. આપણે કહ્યું તે પ્રમાણે મનને રાગ દ્વેષથી મુક્ત કરવું જોઈએ. તો જેમ મન અંતર્મુખ બનશે તેમ એને આત્માનો અનુભવ થતા એમાંથી એને સુખ પ્રાપ્ત થશે. ત્યારે પોતાની જાતે જ ત્યાં નહીં જાય. મન પોતે જ વિષયમાં જવા નહીં ઈચ્છે. જ્યારે વિષયમાંથી જે પ્રાપ્ત થતું જણાય છે જ્યારે અંતરમાંથી પ્રાપ્ત થાય ત્યારે મન શા માટે બહાર ખાલી ખોટું દોડે? તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ પ્રકારે બધા જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એટલે ઇન્દ્રિયાર્થ એટલે કે વિષયો, ઇન્દ્રિયના વિષયો જે છે એ પ્રત્યેકમાંથી આપણે ઇન્દ્રિયોને એટલે મનને નિવૃત્ત કરવું છે. એક તો દોષ દર્શન, એક તો અંતર્મુખ બનાવવા માટે દોષ દર્શન કહેવામાં આવ્યું. વિષય વિરજ્ય વિષય વિરાતા દોષ દુષ્ટ્યા મુહુર. ભગવાન આપણે કહ્યું છે આગળ કે જે વસ્તુ પ્રત્યે આપણું મન આકર્ષાતું હોય તો મન એ વસ્તુના માત્ર ગુણો છે એનું જ ચિંતન કરતું હોય છે, મને આકર્ષાય છે. પણ દરેક વસ્તુમાં ગુણ અને દોષ બંને રહેલા છે, માટે એમાં આ દોષનું ચિંતન કરાવીએ તો મન મુક્ત થશે. ભાગ લેવા જાય કે એને બહુ સરસ લાગે છે પેલી દીવાની જ્યોત દૂરથી પડખે એને પછી થાય એટલે એક દોષ એને ખબર પડે પછી એમાં નહીં પ્રવૃત્ત થાય. તો મનને ઇન્દ્રિયોને વળી પાછા વિષયમાં દોષ છે એમ નથી. દોષ તો વિષયને ભોગવવામાં છે, એટલે વળી પાછા આપણા આકર્ષણમાં છે. તેથી વિષયથી મુક્ત થઈએ અને આકર્ષણ અંદર રાખીએ તો અંદર એવી ઝંઝાવાત જન્મવાનો જ છે. એટલે વિષયના આકર્ષણમાંથી, રાગ દ્વેષમાંથી મુક્ત કરવું મનને. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એટલે કે આ પ્રજ્ઞામાં, જ્ઞાન નિષ્ઠામાં એક અવરોધ છે. કયો અવરોધ છે? વિષયો પ્રત્યેનું આકર્ષણ. નથી માનતો કે સ્થિત પ્રજ્ઞામાં એવું કે વિષયોનું આકર્ષણ હોય, પણ કંઈક રહી ગયું હોય, જરા તરા પણ રહી ગયું હોય તો એ વિષયો પ્રત્યેનું આકર્ષણ કહો, રાગ દ્વેષ કહો,
એની નિષ્ઠામાં અવરોધરૂપ થાય માટે એના પર અત્યારે ભાર દેવામાં આવ્યો છે કે એ વસ્તુ પર ધ્યાન રાખીને એમાં એ આકર્ષણમાંથી મનને મુક્ત કરવું. નહીં તો સાવધાન ન હો તો મન વળી પાછો પોતાની મૂળ ટેવથી વળી પાછું એમાં જતું રહે. એટલે સાવધાન રહીને મનને આ બધા આકર્ષણને મુક્ત કરવું, રાગદ્વેષને મુક્ત કરવું. ભાષ્યકારનો બહુ એમનો પ્રિય વિષય આવી ગયો છે પછીના શ્લોકમાં, એટલે એની ભૂમિકામાં કહે છે યોયમ લૌકિક વૈદિકસ્ય વ્યવહાર સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય અવિદ્યા કાર્યત્વાદ અવિદ્યાનિવૃત્તૌ નિવર્તતે વિદ્યાયાશ્ચ વિદ્યાવિરોધાत् નિવૃત્તિઃ ઇતિ એતમર્થં સ્ફુટીકુર્વन् આહ યાનિશા ઇતિ. હું તો ભાષ્યકાર મેં કહ્યું એ પ્રમાણે એમના અભિપ્રાય પ્રમાણે ભગવદ્ ગીતામાં સંન્યાસનો જ ઉપદેશ છે. એટલે પછીનો એ શ્લોક છે એમાં એમને સંન્યાસનું શ્રેષ્ઠ વર્ણન જણાય છે. એટલે યોયમ આ બધું તો થઈ ગયું. એ 68 શ્લોકનો શું સંબંધ છે? એટલે ભૂમિકા આવે યોયમ લૌકિક વૈદિકસ્ય વ્યવહાર. આપણે બે પ્રકારનો વ્યવહાર કરતા હોઈએ છીએ, લૌકિક વ્યવહાર અને વૈદિક વ્યવહાર. વૈદિક કાળની અંદર શાસ્ત્ર આપણને આદેશ આપે વિધિ અને નિષેધ દ્વારા કે તમારે આ નિત્ય કર્મ આ કરવું જોઈએ, પેલું ન કરવું જોઈએ. આ પ્રકારે શાસ્ત્રમાં જે એનું વિધાન કરવામાં આવ્યું છે એને આપણે વૈદિક વ્યવહાર કહીએ. એટલે અગ્નિહોત્રાદિ કર્મ કરવાનું હોય. પછી વળી પાછા આપણી પરંપરા પ્રમાણે, સ્મૃતિ પ્રમાણે વળી બીજા જગતના બીજા બધા જે અત્યારે નિયમો ચાલતા હોય એ પ્રમાણે પણ વ્યવહાર કરવાનો હોય. એમાં પણ શું કરવું ને શું ના કરવું એને આપણે લૌકિક કહીએ. વૈદિક અને લૌકિક. વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું હોય વ્યવહારને વૈદિક કહીએ, અને લોકમાં જેનું વિધાન કરવામાં આપણે લૌકિક વ્યવહાર કહીએ. બંને પ્રકારનો વ્યવહાર કરવાનો હોય. વૈદિક કાળની અંદર પણ જ્યારે માણસ અગ્નિહોત્રાદિ કર્મ કરતો હોય ત્યારે વૈદિક વ્યવહાર કરતો હોય, અને પછી જીવનના બીજા બધા કામ કરતો હોય, નોકરી જતો હોય, જે કરતો હોય લૌકિક વ્યવહાર હોય. યોયમ લૌકિક વૈદિકસ્ય વ્યવહાર. બે પ્રકારનો જે બધો વ્યવહાર આપણે કરીએ છીએ એને આ પ્રકારે બે વિભાગમાં વહેંચવામાં આવ્યો, લૌકિક વ્યવહાર અને વૈદિક વ્યવહાર. સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય. એ સ્થિતપ્રજ્ઞ છે. સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય એ સમુત્પન્ન જેનામાં વિવેક જ્ઞાન ઉત્પન્ન થયું છે. વિવેક જ્ઞાન એટલે આત્મા અનાત્મા વિવેક જ્ઞાન. અનાત્માને અનાત્મા રૂપે જાણો, આત્માને આત્મા રૂપે જાણો, એને આત્મા અનાત્મા વિવેક કહીએ. સમુત્પન્નમ આ પ્રકારનું વિવેક જ્ઞાન જેનામાં જન્મ્યું છે. સ્થિતપ્રજ્ઞ એ આ સ્થિતપ્રજ્ઞ કહો કે જ્ઞાની મહાપુરુષ કહો એ આત્મા અનાત્મા વિવેક જ્ઞાનમાં નિષ્ઠ છે. એટલે એને કોઈ પ્રકારના પ્રયત્ન વગર આત્મા અનાત્માને અનાત્મા રૂપે જાણો, આત્માને આત્મા રૂપે જાણો એ એના માટે સ્વાભાવિક થઈ ગયું છે. એને આપણે નિષ્ઠા કહીએ. સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય હિ અવિદ્યા કાર્યત્વ. ભાષ્યકાર કહે છે કે વૈદિક વ્યવહાર, લૌકિક વ્યવહાર બધું અવિદ્યાનું કાર્ય છે, અવિદ્યાની ઉપજ છે. કેવી રીતે?
કોઈ પણ વ્યવહાર કરવો હોય, કોઈ પણ કર્મ કરવું હોય, અગ્નિહોત્રાદિ વૈદિક કર્મ કરતો હોવ, સંધ્યા વંદનાદિ કર્મ કરતો હોવ કે કંઈ પણ એ કર્મ કરતો હોવ ત્યારે મારામાં આ પ્રકારનો ખ્યાલ હોય કે હું કર્મનો કરનાર છું. એટલે કર્તૃત્વનો ખ્યાલ જ્યારે મારામાં હોય કે હું કર્મ કરતા છું, કર્મ કરનાર છું, તો જ પછી કર્મ થાય. એ પ્રકારે અહીંયા ભાષ્યકાર ભેદ સમજાવવા માંગે છે કે જ્ઞાની પુરુષમાં આ પ્રકારનો ખ્યાલ હું કરતા છું. કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ ભગવાન પાછળથી સમજાવે છે ત્રીજા અધ્યાયમાં, પ્રકૃતે ક્રિયમાણે ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કરતા અમિત બન્યતે. વાસ્તવમાં બધા જ કર્મ પ્રકૃતિના ગુણોથી થાય છે. દેહ, મન, બુદ્ધિ, ઉપાધિથી બધા કર્મ થાય છે. એમાં આત્માની સન્નિધિ છે. આત્મા કોઈ કર્મ કરતો નથી. આત્માની ચૈતન્યની સન્નિધિમાં સર્વ કર્મ થયા છે. ચૈતન્ય સર્વ ઉપાધિને ચેતનવંતી બનાવે છે અને તેથી એ કર્મ કરે છે. એટલે આ અત્યારે બોલાઈ રહ્યું છે, સંભળાઈ રહ્યું છે, આ બધા કર્મ થઈ રહ્યા છે. તેમ આત્મા બોલતો નથી, આત્મા સાંભળતો નથી, ચાલતો નથી, હસતો નથી, ખાતો કશું નથી કરતો. ત્યાં માત્ર છે. તો બોલવું, ચાલવું, આ બધો વ્યવહાર કોણ કરે છે? ઇન્દ્રિયો કરે. મન, બુદ્ધિ, ઇન્દ્રિય કરે છે. તો વ્યવહાર માટે તો, કારણ કે હંમેશા વ્યવહારમાં કોઈને પ્રકારનું પરિવર્તન જોઈએ છે. હું બોલી રહ્યો હોઉં ત્યારે પણ સતત પરિવર્તન થયું કે શબ્દો બદલાયા કરતા હોય છે અને તેથી શબ્દનો બોલનારો બદલાયા કરતો હોય, તેથી કર્મમાં સતત પરિવર્તન છે. આત્મામાં કોઈ પરિવર્તન નથી, પ્રકૃતિમાં પરિવર્તન છે. માટે બધા કર્મ તો પ્રકૃતિ વડે થઈ રહ્યા છે. પ્રકૃતિ સ્વયં અચેતન છે, માટે સ્વયં કર્મ ના કરી શકે. એટલે આત્માની સંધિમાં પ્રકૃતિ ચેતનવંતી બને છે અને કર્મ કરે છે. આત્મા કર્મ કરતો નથી, પણ આત્મા વગર કર્મ થાય નહીં. આ વસ્તુ ભગવાન કયા જ કરશે. કારણ કે આત્મા વગર તો ઉપાધિ ચેતનવંતી બને નહીં. ચેતનવંતી ના બને તો કર્મ ના થાય. જેમ કે સુષુપ્તિમાં એવું કંઈક છે કે ભાઈ આત્મા જાણે કે નથી, એ સ્તર પર નથી, એ પ્રકારનું તાદાત્મ્ય નથી. અંતેથી ઉપાધિમાં ઉપાધિ ચેતનવંતી નથી, એના માટે કોઈ કર્મ થતું નથી. હવે જે વસ્તુ સુષુપ્તિમાં અજ્ઞાની મનુષ્ય માટે સુષુપ્તિને કારણે થાય છે, એ જ્ઞાની પુરુષને જ્ઞાનથી થાય છે. સુષુપ્તિમાં આપણો અહંભાવ, એમાં જ ભગવાનની દયાથી કે ભગવાનની આ પ્રકાર રચનાથી આપણો અહંભાવ છે એ દેહમાંથી, ઇન્દ્રિયમાંથી, મનમાંથી મુક્ત થઈ ગયો છે. એટલે કર્મ નથી થતું, કારણ કે અહંભાવ જ નથી. જ્યારે તમે વિવેકથી અહંભાવથી મુક્ત થાઓ ત્યારે કર્મ થાય, તો તમે કર્મ કરતા નથી. સુષુપ્તિમાં આપણે કર્મ કરતા નથી, કારણ કે ઉપાધિમાં, દેહમાં, મનમાં, બુદ્ધિમાં આપણું તાદાત્મ્ય નથી. જાગૃત થઈ એટલે વળી તાદાત્મ્ય થઈ જાય એટલે પછી વ્યવહાર ભલે ઉપાધિ કરે, હું વ્યવહાર કરતા હોઉં એવો ભ્રમ મારામાં જન્મે છે. તો જ્ઞાની પુરુષ એ પ્રકારના ભ્રમથી મુક્ત છે. અંતેથી બધો વ્યવહાર થઈ રહ્યો હોય તો એ જાણે હું નહીં કિંચિત કરો, હું કંઈ કરતો નથી. એટલે અહીંયા ભાષ્યકાર કહી રહ્યા છે, સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય, જન્મ વિવેક જ્ઞાન જન્મ્યું છે, આત્માના વિવેકનું જ્ઞાન જન્મ્યું છે, જે જાણે છે કે બધું જ કર્મ અનાત્માના સ્તરે, ઉપાધિના સ્તરે જ થઈ રહ્યું છે. એ સર્વ કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ આત્મા એટલે કે હું તો નિષ્ક્રિય નિષ્કર્મા છું, અકર્મા છું, અકર્તા છું, અકર્મ છું, કર્મણી અકર્મ યઃ પશ્યેત. એ જે જાણે છે એને આત્મામાં તાદાત્મ્ય છે, એ કોઈ કર્મ કરતો નથી, કોઈ નથી કરતું, આપણે નથી કરતા. અનાત્મામાં તાદાત્મ્ય હોવાને કારણે અનાત્મ કર્મ કરે છે. આપણે માનીએ હું કર્મ કરું છું. જ્યારે જ્ઞાની પુરુષને બહુ સ્પષ્ટતા છે કે ભાઈ હું આત્મા છું, આ અનાત્મા છે, અનાત્માના સ્તરે કર્મ થઈ રહ્યું છે, હું કંઈ કરતો નથી. બોલાતું હોય, ચલાતું હોય, જોવાતું હોય, સંભળાતું હોય, આ બધા કર્મ થઈ રહ્યા હોય ત્યારે પણ નૈવ કિંચિત કરો મેથી, જ્ઞાની પુરુષ કહે હું કંઈ કર્મ કરતો નથી. સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય,
આ પ્રકારનું વિવેક જ્ઞાન જેનામાં ઉત્પન્ન થયું છે. હવે ભાષ્યકાર એ કોઈ વ્યવહાર કરતો જ નથી. એ બધા વ્યવહારની જરૂરિયાતથી મુક્ત થયું એ પહેલાં કહેવું જોઈએ. એ જ્ઞાની પુરુષ બધા વ્યવહારની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો છે. કોઈ વ્યવહાર કરવાની જરૂર જ નથી. વ્યવહાર એ નથી કરતો ને આપણે નથી કરતા. પણ એમનામાં એક વસ્તુ છે કે વ્યવહારની જરૂરિયાતથી મુક્ત, કારણ કે વ્યવહારના પરિણામે જે પ્રાપ્ત થાય તેને પ્રાપ્ત થઈ ગયું છે. આત્મજ્ઞાનથી આપણને અનંત સુખ પ્રાપ્ત થયું હોય તો બધા વ્યવહારનું પ્રયોજન છે એ જ છે કે આપણે સુખ પ્રાપ્ત થાય. તો વ્યવહારથી જે પ્રાપ્ત કરવાનું હોય એને પ્રાપ્ત થયું છે આત્મજ્ઞાનથી, મને એને વ્યવહારની કોઈ આવશ્યકતા નથી. એટલે ભાષ્યકાર એ કોઈ વ્યવહાર કરતો નથી, કારણ કે વ્યવહારનું કોઈ પ્રયોજન રહ્યું નથી. આપણે વ્યવહાર નથી કરતા, એ વ્યવહાર નથી કરતો, માત્ર વિવેક છે માટે જાણે છે કે હું વ્યવહાર નથી કરતો. સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય, આ પ્રકારના વિવેક જ્ઞાન જેનામાં ઉત્પન્ન થયું છે સ્થિત પ્રજ્ઞા. અવિદ્યા કાર્યત્વાદ અવિદ્યા નિવૃત્તો નિવર્તતે વ્યવહાર. ભાષ્યકાર કહે છે કે આત્મા તો ક્યારેય વ્યવહાર કરતો જ નથી. અવિદ્યાને કારણે અનાત્મામાં આત્મબુદ્ધિ છે, ઉપાધિમાં આત્મબુદ્ધિ છે. માટે ઉપાધિ જ્યારે વ્યવહાર કરતી હોય, અજ્ઞાની માણસ માને છે કે હું વ્યવહાર કરું છું, અને વ્યવહાર કરે પણ છે, કારણ કે એનામાં ઉપાધિમાં અહંભાવ છે. પણ આ બધો વ્યવહાર તો અવિદ્યાની ઉપજ છે. હવે આમ બે રીતે જોવા જાય કે અજ્ઞાની માણસ પણ કશું, આત્મા તો કશું કરતો જ નથી. અજ્ઞાનીનો આત્મા કે અજ્ઞાનીનો આત્મા હોય, માત્ર જ્ઞાની જાણે છે, અજ્ઞાની જાણતો નથી. પણ અહીં જ્ઞાની પુરુષ માટે ભાષ્યકાર કહે છે કે આ બધો વ્યવહાર તો અજ્ઞાનની ઉપજ છે, એટલે કે ઉપાધિમાં અહંભાવમાંથી જન્મેલો છે. હું કર્મ કરું છું એ તો ઉપાધિમાં અહંભાવને કારણે જન્મેલો ભ્રમ છે. એ ભ્રમ જેને નથી એ તો વ્યવહાર થતો હોય ત્યારે પણ જાણે છે હું નથી કરતો. અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. બીજી વસ્તુ એ છે કે અજ્ઞાનીને વ્યવહાર કરવાની જરૂર છે, કારણ કે પોતાને અલ્પ માને છે, અધૂરો માને છે, દુઃખી માને છે, અને માટે દુઃખમાંથી મુક્ત થવા માટે કે સુખ પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્ય વ્યવહાર કરતો હોય છે. અને તેથી અજ્ઞાની મનુષ્યને વ્યવહાર ન કરવાની સ્વતંત્રતા જ નથી. એને રોકી રાખો તોય પણ છેવટે કંઈક કરશે તો ખરો જ, કારણ કે દુઃખમાં નિવૃત્ત થયું છે, સુખ પ્રાપ્ત કરવું છે. મારે સુખ મેળવવાનું છે, દુઃખમાંથી મુક્ત થવાનું છે, એ અજ્ઞાનની ઉપજ છે. મારા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે મારે અધૂરો ગુણો માનું છું, દુઃખી માનું છું, અને માટે દુઃખમાંથી મુક્ત થવા વ્યવહાર કરું છું. એટલે આ વ્યવહારનું જે પ્રેરક છે એ બધું અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું છે. પછી તમે બસ આનંદમાંથી વ્યવહાર કરો એ જુદી વાત છે, પણ બધું આજે વ્યવહાર જરૂરિયાતમાં થતો વ્યવહાર એ વાત થઈ. અહીંયા અજ્ઞાની મનુષ્ય હંમેશા કોઈને કોઈ જરૂરિયાતવાળો હોય છે, અને માટે એનો બધો વ્યવહાર જરૂરિયાતથી પ્રેરાયેલો હોય છે. આપણે કશું ના કરવું, બેસી જ રહું, સુઈ રહું, કંઈ ના કરું, પણ તરત પેલા હવે આમ કર, પેલું કર, આ રહી ગયું, પેલું રહી ગયું, આમ નહીં કરું તો આમ થશે. અને તેથી આવી જરૂરિયાતો કેટલી બધી છે અંદર. આવી જરૂરિયાતો કેમ ઉત્પન્ન થઈ? કારણ કે હું જાણતો નથી, મને એવું જ્ઞાન નથી કે હું તો જરૂરિયાતથી મુક્ત છું. હું જરૂરિયાતથી મુક્ત છું એવું ન જાણવાને કારણે હું મારી જાતને જરૂરિયાતવાળો માનું છું, અને આ ભ્રમથી પ્રેરાને બધો વ્યવહાર થાય છે. જેનો આ ભ્રમ જતો રહ્યો છે એને કોઈ વ્યવહારની આવશ્યકતા નથી. એટલે ભાષ્યકાર કે ભાઈ કોઈ તકલીફ શું કામ લે? વૈદિક કર્મ કરું, પેલું કર્મ કરું, આ કર્મ કરું, એટલે પેલા વિધિ નિષેધ છે એને લાગુ પડતા જ નથી.
આ કરવું આ ના કરવું કોને લાગુ પડે? જરૂરિયાતવાળો છે એને ભય છે કે આ નહીં કરું તો મને આ ગુમાવવું પડશે, ને કરીશ તો મને આ મળશે. જ્યારે આ જાણે છે જ્ઞાની કે હું તો મેળવતો એ નથી ને ગુમાવતો એ નથી, વ્યવહાર કરો ના કરો એ બધું મારી મનસુબીની વાત છે, એટલે કોઈના આદેશથી વ્યવહાર કરતો હોય એવું નથી. વ્યવહાર નથી કરતો એવું નહીં, પણ એને આદેશ તો આમ કર માટે કરે છે એવું નથી. ઈચ્છા થાય છે માટે કરે છે. આમ તો એનું આખું અસ્તિત્વ જ ભગવાન કહે છે આગળ તે પ્રકારે એ જગતનો ઉપકાર છે માટે થશે નહીં, ભગવાન કરાવશે. હવે જ્ઞાની પુરુષ તો ભગવાનના હાથનો નિમિત્ત બની ગયો છે, અંતેથી જે કરાવે કરે છે, પોતે કરતો નથી. પણ અત્યારે એને જવા દઈએ આપણે. પણ એટલે હું કર્મ કરનાર છું એ આપણી વૃત્તિ છે, એ ભ્રમ છે, અવિદ્યાનું જન્મેલું છે, અને વિદ્યાથી એ ભ્રમનું દૂર થાય. એટલે અવિદ્યાયાશ્ચ વિદ્યા વિરોધિત્વાદ આ છે. વિદ્યા એટલે પ્રકાશ, અવિદ્યા એટલે અંધકાર. એટલે પ્રકાશ જ્યારે આવે ત્યારે અંધકાર રહી ના શકે, તેવી રીતે જ્ઞાન આવે ત્યારે અજ્ઞાન ના રહી શકે. પ્રકાશ અને અંધકાર એક સ્થળે ના હોઈ શકે એક સમયે, તેવી રીતે જ્ઞાન અજ્ઞાન એક સ્થળે એક સમયે એકમાં એક જ અધિકરણ ના હોઈ શકે. ઈદર્થમ સ્ફુટીકુર્વન્નાહ. એટલે મુખ્ય તો મહારાજને એક જ કહેવાનું છે કે જ્ઞાની પુરુષ કોઈ વ્યવહાર કરતો નથી, સંન્યાસી છે. આપણને કોઈ વ્યવહાર કરતો જણાય ત્યારે પણ એને વ્યવહારની કોઈ જરૂર નથી. બધા પ્રકારના લૌકિક વૈદિક વ્યવહાર કે કર્મની જરૂરિયાતથી મુક્ત થયો છે, કારણ કે કર્મ એ કશું પ્રાપ્ત કરવા માટે થતું હોય છે, એની કે પ્રાપ્ત કરવાનું નથી, એ બધી જરૂરિયાતથી મુક્ત છે. સામાન્ય મનુષ્યને કર્મની પાછળ કંઈક પ્રેરક બળ હોય. આપણે હંમેશા કોઈને કોઈ પ્રકારની સહાયતાથી પ્રેરાઈને કર્મ કરતા, સહાયતાની જરૂરિયાતથી. આ નહીં કરું તો પછી પેલું છૂટી જશે, પેલું નહીં મળે હું રહી જઈશ, અધૂરો રહી જઈશ, આ કરીશ તો મને આ મળશે તે મળશે, આવી ગણતરી મનમાં થયા કરતી હોય. પણ જે જાણે છે કે હું તો પૂર્ણ છું, એટલે મારે કર્મથી મેળવવાનું પણ નથી, ના કરવાથી ગુમાવવાનું પણ નથી, એ કર્મની જરૂરિયાતથી મુક્ત છે. કર્મથી મુક્ત હોવ એ ગીતા ભગવદ્ ગીતાનું ભગવાન કહે કે કર્મ ના કરશો ને કર્મની જરૂરિયાતથી મુક્ત થાવ. ભગવાનનો મુખ્ય ઉપદેશ છે કે કર્મની જરૂરિયાત છે, અજ્ઞાનની ઉપજે છે, આપણે કર્મ જરૂરિયાતથી મુક્ત થવાનું. કંઈ કર્મ ના કરજો ભગવાન કહે જ નહીં કોઈ કોઈને ના કહે. કંઈ એનું ચલાવે ધંધો કોણ ચલાવે? એટલા માટે એ તો જાણે ઈચ્છે છે કે બધા કર્મ કરે જ, પણ સાથે સાથે કર્મથી દુઃખી ના થાય, કર્મથી બંધાય નહીં એવું ઈચ્છે છે. અંતેથી પ્રેમથી કર્મ કરે એવું ભગવાન ઈચ્છે. કર્મ તો કરે જ પણ પ્રેમથી કરે. ચલો, એટલે અહીંયા હવે આ જે શ્લોક છે એનું અર્થઘટન પણ ભાષ્ય એ જ કરે છે કે આ શ્લોક સંન્યાસી માટે છે. એટલે કહે છે કે ભાઈ આ સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય અવિદ્યા કાર્યત્વાદ અવિદ્યા નિવૃત્ત વ્યવહાર નિવર્તતે. તો વ્યવહાર છે એ વ્યવહાર કરવા માટે કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ભ્રમ તો જોઈએ જ, તો જ વ્યવહાર થાય. એ વૃત્તિ જે છે કે હું કર્મ કરનાર છું, અજ્ઞાન જન્મેલી છે. એ જ ભાષ્યકાર કહે છે કે બધો જ વ્યવહાર છે એ અજ્ઞાનમાંથી ઉપજેલો છે, કર્તૃત્વમાંથી ઉપજેલો છે. એ કર્તૃત્વ અજ્ઞાનની ઉપજે છે, માટે બધો વ્યવહાર અજ્ઞાનની ઉપજે છે. અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. અજ્ઞાન જ્યારે નિવૃત્ત થઈ જાય ત્યારે આ ભ્રમ છે કે હું કર્મ કરું છું, એ ભ્રમ છે મારે કર્મ કરવાનું છે, ભ્રમ છે મારે કંઈ મેળવવાનું છે. કર્મ કશું નથી એ મેળવવા માટે થાય કે છે એને સાચવવા માટે થાય વગેરે વગેરે. એટલે કોઈને કોઈ આ પ્રકારની જરૂરિયાત પૂરી કરવા માટે કર્મ થાય. પણ
જે જાણે છે કે હું જરૂરિયાતથી જ મુક્ત છું, એટલે કર્મની આવશ્યકતામાંથી મુક્ત છું. એટલે આ પ્રકારનો ભ્રમ દૂર થઈ જાય અવિદ્યામાંથી જન્મેલો. નિવૃત્તિ અંતથી બધા જ વ્યવહારમાંથી મુક્ત થઈ ગયો. એટલે એમની દ્રષ્ટિએ તો જ્ઞાની પૂજામાં બેસી ધ્યાન જ કરે, ભગવાનમાં નિષ્ઠ હોય કંઈ કરે જ નહીં, તો કંઈ કરવાની જરૂર નથી. એવું નથી કે તમારે ભગવાનમાં નિષ્ઠામાં ધ્યાન કરવું જ પડે. આપણે સ્વામીજી કહે ઓપન આઈ મેડિટેશન, એટલે ભલે આપણે આંખો ખુલ્લી છે, વ્યવહાર કરીએ છીએ, ત્યારે પણ ધ્યાનમાં છે. એ બહુ મોટી વસ્તુ છે. એટલા જ માટે કે વ્યવહાર થયો છે ત્યારે પણ જો મને એમાં અહમબુદ્ધિ ન હોય તો હું જાણું છું કે મારી સન્નિધિમાં વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે એ વ્યવહારમાં રહેવા છતાં પણ સમાધિમાં છે જ્ઞાની પુરુષ. તો કેવી રીતે અવિદ્યાની નિવૃત્તિ થવાથી અવિદ્યામાંથી જન્મેલો બધો વ્યવહાર દૂર થઈ જાય છે, એ વાત ભગવાન આ 70માં શ્લોકમાં કહે છે. એટલે એનો અર્થઘટન આ પ્રકારે કરવામાં આવ્યું છે કે વ્યવહારમાંથી નિવૃત્તિ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. યા નિશા સર્વભૂતાનામ યા નિશા સર્વભૂતાનામ સર્વ પ્રાણીઓ માટે, અજ્ઞાનીઓ માટે જે નિશા છે, જે રાત્રિ છે, તસ્યામ જાગૃતિ સંયમી. એટલે પેલું ઘોડ હોય ને, ઘોડ એનું દૃષ્ટાંત આપે છે કે દિવસે આપણે માટે જે દિવસ છે એ ઘોડ માટે રાત્રિ છે. કારણ ઘોડની પેલા એને ડોળા બહુ મોટા મોટા હોય છે, એટલે પ્રકાશને કારણે એની આંખો અંજાઈ જાય. તેથી પ્રકાશ અને આંખો બંધ થઈ જાય એટલે એને માટે અંધારું થઈ જાય. ઘોડને દિવસ દરમિયાન અંધારું છે, રાત્રિમાં એના ડોળા મોટા મોટા છે, એને માટે બરોબર જોઈ શકે છે. એટલે જાણે કે રાત્રે એને માટે દિવસ છે, દિવસ એને માટે રાત્રિ છે. એ ઘોડ. અને કાક ઉલુકા, ઉલુક એટલે ઘોડ, કાક એટલે કાગડો. કાગડાને દિવસે દિવસ છે, રાત્રે રાત છે. અને ઉલુક એટલે ઘોડને દિવસે રાત છે, રાત્રે દિવસ છે. આ પ્રકારનો વિરોધ બતાવે છે. અહીંયા આગળ પણ જે બધા જ્ઞાનીઓ માટે રાત્રિ છે તે જ્ઞાની માટે દિવસ છે. અને જ્યાં આગળ જ્ઞાની પુરુષ જાગે છે, જ્યાં બધા જાગે છે અજ્ઞાનીઓ, ત્યાં જ્ઞાની પુરુષ જાગૃત છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ